no appreciation, no award, and no reward. I want to work to prove myself. I want to work for my satisfaction. I want to challenge my work. I want to add new things in my life. My work will be different from the society. I will not follow. I will not repeat the old things. I will select my new way of life. I will involve myself. I will give more than 100% to my work. I will never compromise with the quality of my work. And that is a way of my work, and that work will be karma yoga, and I will be a karma yogi according to Gita. ગીતાએ સ્પષ્ટ કહ્યું, કૃષ્ણએ મેં સ્વીકાર્યું અને હું જીવનભર સ્વીકારું એવી પ્રાર્થના. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારું કર્મ કર, સતત work consistently. Don't think that the people or anybody else can appreciate your work. Don't expect any reward or award. લોકો તારા વખાણ કરે, સમાજ તારા વખાણ કરે તો જ તારું કામ શ્રેષ્ઠ. તને જાત જાતના રિવોર્ડ મળે, એવોર્ડ મળે તો તારું કામ સરસ નહીં. Award, reward and appreciations are a result of my beautiful work. It will be or not, it is not my issue of life. આ બધી વસ્તુ મને મળે કે ન મળે એના માટે મેં કામ નથી કર્યું. મને કામ કરવું છે, મને કામ કરવું ગમે છે. એમ કામ મારું આત્મા છે અને માટે મારે કરવું છે. આઈ એમ ડુઈંગ ફોર માય પર્સનલ પ્લેઝર. મને ખુશી આપે છે. મારા કામમાં હું ડૂબી જાઉં છું, ખોવાઈ જાઉં છું. મને બહુ ગમે છે. અને એવું કેવી રીતે બની શકે કે મારું કામ શ્રેષ્ઠ બને નહીં? ના બને તો એ મારું કામ નથી. I am working for the best. મને શ્રેષ્ઠ કામ કરવું છે. મારે સન્માન નથી જોઈતું, મારે સમાજની પ્રશંસા નથી જોઈતું. એના માટે હું પોતે મારી જાતને ચકાસું છું, તપાસું છું, જાણું છું કે મેં કેવું કર્યું છે. હું શોધી કાઢીશ. એમાં જે નબળાઈ હશે, ખોટું હશે, એને શોધી કાઢીશ, સુધારીશ. અને મને જ્યારે આત્માથી સંતોષ થશે કે નહીં, બહુ જ મજા આવી, તો હું મારી જાતે જ મારી પીઠને થાબડી દઈશ, શાબાશ દીકે.